ये क्या है? કેમ એલી એ મારી સામે ઉતરેલી કડી જેવું મોઢું લઈને કેમ બેહી ગઈ? આ જોઉં ની મારી ફ્રોડ થઈ ગયો. તારામાં મગજ જેવું કઈ છે નહીં, તારે યાર ઈ જ થવું જોઈએ, બરોબર હે? અત્યાર સુધી મેં જેટલા પૈસા ભેગા કર્યા હતા ને બધા પાણી ગયા. એનો મતલબ લોભીનો માલ ધોતારા ખાઈ ગયા એમ ને? તમારે હારે વાત કરવી જ બેકાર છે. નથી કેવું જાવ તમને. એ બે 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 શાંતિ બે. હું થયું કેમ? આમ જોવો ની કેટલી મહા મહેનત થી પૈસા ભેગા કરીને મેં એક ફોન લીધો તો હારો, એમાં ખરાબ નીકળો, નકરો હેંગ જ થાય છે. હા તો પણ ઈ હેંગ તો થાય જ નહીં. ફોન છે, તારો જીભડો નથી કે એક ધારો હાઈલાજ કરે ટાટા 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 ટાટા. અને તમે આ ખોટા ખર્ચા બંધ કરી દેજો. તમને ખબર જ છે કે 1 મહિના પછી વાળ ધોળા પાછા થઈ જવાના છે, તો હું કામ મહેંદીમાં ખોટા પૈસા નાખો છો? હા તો તને ખબર જ છે કે સવારે મેકઅપ કરો ને સાંજે પાછા તમારા મોટા ભેંસ જેવા થઈ જ જવાના છે, તો હું કામ 5000 રૂપિયા મેકઅપમાં નાખો છો? क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात ઓય કાન હે બે. એટલે આપણે તો હારે ભણતા, તે કોલેજે કરીશું ને ભણી નહીં ગણી લેશું તો આ હું ખેતરમાં મજૂર જેવા કામ કરશો? તો હું કરાય બોલો? मैं नहीं बताऊंगा. અરે હાલ મારી ભેગી તને નોકરી અપાવું, 20000 રૂપિયા પગાર. 20000 રૂપિયા? હવે ગયા વર્ષે મારે 8 લાખ ના ઘઉં થયા. એ પણ પાવડે નો નીંદવાનું હોય, તો પાણી વાળવાનું હોય. જામ પાણી હાલે છે ને, પાણી વાળો જાવ. વાળ વાળ ભણેલા જો ની આ 20000 ની નોકરી માં જ હાલે છે. કેટલા આપશો? હવે ઈ પછી નક્કી થાય, પેલા હરખું વાળો છો કે નહીં? જાવ જોડા આવે તી. લો ની આ બધાને છે ને તમારી એક ખાસિયત જણાવી છે. હું સાંભળી લો બધાય, મારા ઘરવાળાની બરાબરી કોઈ કરી જ ન હગે અને કરવાની કોશિશ કરતાય નહીં. કારણ કે મારો ઘરવાળો આખો શિયાળો નાતો જ નથી. લ્યો વેફર ખાવ, બહુ મસ્ત છે. હું વાત કરી લાવલા. પેલા પણ આ ડબ્બામાં હું ખાશો? અંદરથી વ્હાઈટ કોક ડીશ લઈ આવાય ને. પણ આ જરીક વેફર હારુંથી મારે વાસણ બગાડવાનું. એના ઉપરથી મને છે ને એક સવાલ યાદ આવી ગયો. હું તને એક સવાલ કરું ને, એનો જવાબ તું આપી દે ને, તો કાલથી વાસણ બધા હું કરે. શું વાત છે? હાલો પૂછો પૂછો. તો રસોડામાં એવું કયું વાસણ છે જે આપણે ધોતા જ નથી? કેવું વાસણ છે? લાઈટર? લાઇટર વાસણ છે. લાઇટરમાં હું તું લઈને ખાશો મને કે? લાઇટર નથી તો બીજું ગેસનો બાટલો. ગેસનો બાટલો ઉપાડીને મારે તાર માથા. બાટલો વાસણ છે? કલમઠી કુકરની સીટી છે ને? બાકી કુકરની સીટી એક નાખીને આગળ અકલ ઠેકાણે આવી જાય. બહુ બુદ્ધિ સારું. જેવો છે જ નહીં ઘરમાં. તમારામાં બહુ બુદ્ધિ છે ને? હા. આ તો કયો, મને જ કેવું. તો સવાલ શું હતો? આપણે રસોડામાં એવા કયા વાસણ છે જેને આપણે ધોઈ જ નહીં? ધોયેલા વાસણ. ધોયેલા વાસણ કદી થઈ યાર? જાઓ ધોયેલા વાસણમાં જ ખાઈજો. મત દેવું. આ શાક શેનું બનાવ્યું? આ શાક ભીંડાનું બનાવ્યું. યાર એક કામ કરે, આપણે બહારથી ઓર્ડર કરીએ તો તું શું મગાવે? બહારથી ઓર્ડર કરવાનો છે? તો હું પંજાબી કાજુ કરીને શાક મંગાવું, અને એની હારે 2 બટર નાન મંગાવું, અને ગુલાબ જાંબુ મંગાવું મીઠાઈ. અને ઓલા આપણે જીરા રાઈસ. હા એ તો બહુ મસ્તી ના આવે છે, એ ઓર્ડર કરી દેજો. તો તને આવું બધું હારું હારું ભાવે છે, ખાવાનો ભડભડિયો તો બહુ છે, તો પછી આવા ભીંડાના શાક શું કામ બનાવે? તો મોઢું લીંડા જેવું ને શાક બનાવે ભીંડાનું. જાઓ તો અહીંથી તમે. બીજા ઈચ્છા કોઈ ભીંડા ને કઈક તો ખીચડી ને ભીંડો, બીજું કઈ આવડે? એ તમે પંખો સાફ કરી નાખો ને તો હું બીજું કામ કરી નાખું. કા તને શું વાંધો છે? તમે લાંબા સવો ને તો તમારથી આરામથી અંબાઈ જાય. હારું હાલ કરી નાખું. જમવાનું કઈ બનાવ્યું કે નહીં? સવારનું કઈ ખાધું નથી, ભૂખ લાગી. એક કામ કરો, તમે વાસણ કરી નાખો ને તો હું બીજું કામ કરી નાખું. હારું હાલો. ये क्या है? લે આ ક્યાં ગઈ? હવે ચા પાણી છે કે નહીં? કાંઈ સવારથી નકરા બળદની જેમ કામ જ કરાવે રાખે તું. આનું સવારનું બીજું કામ ખૂટતું નથી. આનું બીજું કામ છે શું વળી?
અરે વાહ, તમારો પગાર આવી ગયો. હા વાલી, આજ પગાર આવી ગયો ને આજ તો હું બહુ ખુશ છું. તું અહીંયા લઈ હાલ, પેલા અહીંયા હાલ. જો આજ છે ને હું તને આ નોટમાં 1 લખીને આપું છું, બરાબર? જો આ 1 કડી 1. હવે આની પાછળ તું જેટલા મીંડા લખીને આજ એટલા રૂપિયા હું તને આપવાનો. હા તું મોજ કર. તું મીંડા લગાડ તો હું વોશરૂમ જઈને આવું. अभी मजा आएगा ना भिड़ो. આજ તો તને મોકો મળી ગયો એટલે 3-4 જીરા તે લગાડી દીધા છે. તમે જાતે જ જોઈ લો. તારા આગા આટલા રૂપિયા તો મારી હાથ પેઢી ભેગી થાય ને તો તને નહીં આપી શકે. દેવાન તેવાન ન હોય તે મોટે ઉપાડે, કેતા ન હોય તો મૂડ ખરાબ કરી નાખો. 1 રૂપિયો નહીં મળે. જા. હે પપ્પા, હા તમને એક પ્રશ્ન પૂછું. પૂછ ને. આ પતિ પત્ની માંથી સૌથી વધારે સુંદર કોણ હોય? પતિ પત્ની માંથી સૌથી વધારે સુંદર પતિ પત્ની માંથી સૌથી વધારે સુંદર પત્ની હોય. તો બ્યુટી પાર્લર માં હું ઘઉં ચોખા લેવા જાઉં છું. ચાલો, ફેંકી બની ગઈ છે. લાય 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 યાર, ક્યાં ના અમે ભૂખ થી આમ. લાય લાય ઝડપ લાય. શાંતિ રાખો, કેટલી મહેનત કરીને બનાવી છે. પેલા હું સ્ટેટસ મૂકી દઉં. तेरा भला हो. મુકાઈ ગયું. હા લાય હવે તો દે. હવે શાંતિ તો રાખો. હાલો મમ્મી, મેં ફેંકી બનાવી છે ને એનું સ્ટેટસ મૂક્યું છે, જોઈ જો જરાક. હા હાલો લાવ લાવ હવે લાવ. એ પણ સરી શાંતિ રાખો ને, ભાઈરે ઉતાવળ. अभी मैं गाली नहीं दे सकता. હાલો ભાભી, મેં ફેંકી બનાવી છે ને એનું સ્ટેટસ મૂક્યું છે, તાકીને જો તો કેવી બની છે. હે પપ્પા, શું જોઈને લગ્ન કર્યા? લા ભાઈ મેં તો લવ મેરેજ કર્યા હે. આની કરતા 2 વીઘા ઘઉં કરી લેવાય, લવ મેરેજ ન કરાય. લે અપુ નો ફોન. હા બોલ લે. ક્યાં છો તમે? હા ઘરે જ છું, હોલમાં બેઠો. એક કામ કરો, તમે રહોડામાં જાવ તો જરાક. રસોડામાં કેમ હું થયું? તમે જાવ ને જરાક ઝડપથી. હા હારું લે જાવ છું, ચાલુ રાખ. હા આવી ગયો રસોડામાં, બોલે. ને જો તો બાકસ પડી છે, બાકસ હા રે. એમાં એક દિવાળી કાઢીને હળગાવો. હા ચાલુ રાખ. હા હગાવી. કઈ થયું? નહીં કાઈ નો થયું. તું કેતો તો ને ગેસ ચાલુ છે? કાઈ નહીં, તો મીતુ કેતો તો મમ્મી ગેસ ચાલુ રહી ગયો છે, વાઈસ આવતી હતી એટલે ફોન કર્યો તો. बड़े खतरनाक लोग हैं.